નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 8 ની અંદર આપણી એનએમએમએસ ની જે પરીક્ષા લેવામાં આવનાર છે તેમાં તમારે 180 ગુણનું જે પ્રશ્નપત્ર આવનાર છે તેનું આપણે આ વિડીયોમાં સોલ્યુશન કરીશું, જે તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના જે મિત્રો તમારી પેપર આવનાર છે તેનું સોલ્યુશન છે એ મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ નંબર 1 અને વિભાગ નંબર 2 એમ બે મિત્રો વિભાગમાં પેપર આવનાર છે। વિભાગ 1માં માનસિક ક્ષમતા કસોટી મેટ, જેમાં મિત્રો તમારા 90 પ્રશ્ન હશે, અને શાળાકીય કસોટી તેમાં પણ મિત્રો 90 પ્રશ્ન હશે। આમ 90 + 90 એટલે કે 180 ગુણનું આપણું મિત્રો પેપર આવનાર છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન કરીએ। સૌપ્રથમ વિભાગ નંબર A નું જે તમારી માનસિક યોગ્યતા કસોટીનું પ્રશ્નપત્ર આવવાનું છે। અહીંયા મિત્રો તમને 1 થી 10 સુધીના પ્રશ્નો આપેલા છે, તેમાં ચોક્કસ નિયમાનુસાર અંક શ્રેણી આપવામાં આવેલી છે। તેમાં મિત્રો જે પ્રશ્નાર છે તેના સ્થાને તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને પછી જવાબ લખવાનો છે। પહેલું અહીંયા તમને આપેલી છે શ્રેણી 2, 5, 9, 14 અને 20। હવે આની સાથે શું સંબંધ રહેલો છે એ આપણે જોઈએ। મિત્રો 2 માં 3 ઉમેરીએ તો 5 થાય, 5 માં 4 ઉમેરીએ તો 9 થાય, 9 માં 5 ઉમેરીએ તો 14 થાય, તો 14 માં 6 ઉમેરીએ તો 20 થાય છે। તો તમે જોશો કે અહીંયા ક્રમિક સંખ્યા ચાલી રહી છે 3, 4, 5, 6, તો હવે 7 ઉમેરવી પડશે, એટલી આપણને આઈડિયા આવી જશે। તો મિત્રો 20માં આપણે 7 ઉમેરીશું તો આપણો જવાબ આવશે 27। તો અહીંયા આપણે સી ઓપ્શન છે એ આપણો સાચો છે। તો તમારી OMRમાં મિત્રો તમારે સી ઉપર ગોળ રાઉન્ડ કરવાનો છે। બીજો પ્રશ્ન છે 1.1, 2.3, 3.5 અને 4.7। હવે અહીંયા તમે જોશો તો ચોક્કસ સંબંધ રહેલો છે 1, 2, 3, 4। તો આપણને આઈડિયા આવી ગયો છે કે ક્રમિક હવે 5 આવશે। પોઈન્ટ પછી જો 1 પછી 3 પછી 5 પછી 7। અહીંયા મિત્રો તમે જોશો તો એકી સંખ્યા ચાલી છે, તો 7 પછીની એકી સંખ્યા 9 આવે છે। તો આપણો જવાબ આવશે તે 5.9 છે। તો અહીંયા 5.9 ડીમાં રહેલો છે, તો એ આપણો જવાબ થશે। એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે 80, 69, 60, 53। અહીંયા તમે જોશો તો મિત્રો કેવી રીતે બાદબાકી થઈ રહી છે। જો પહેલાં 11 બાદ થયા છે, પછી 69માંથી 60 બાદ થયા એટલે કે 9 બાદ થયા છે, 60માંથી 53 બાદ થયા એટલે કે 7 બાદ થયા છે। તો હવે તમે જોશો કે આ એકી સંખ્યામાં બાદબાકી થઈ રહી છે, બરાબર, ઉતરતા ક્રમમાં। તો 11, 9, 7 હવે કેટલી આવશે 5। તો 53માંથી 5 બાદ કરવા પડે, તો 53માંથી 5 બાદ કરશો તો જવાબ આપણો 48 આવે છે। તો ડી ઓપ્શન સાચો છે। તો આવી રીતે તમારે મિત્રો ક્રમિક શ્રેણી છે એ પૂર્ણ કરવાની છે। હવે અહીંયા મિત્રો જોઈશું તો 17 પછી શું આવશે। તો અહીંયા તમે જોશો 31, 41, 53, 67। આ બધી વિભાજ્ય જ નહીં પરંતુ અવિભાજ્ય સંખ્યા છે। તો હવે અહીંયા એક જ અવિભાજ્ય સંખ્યા આપણે કઈ રહેલી છે, તો તમે જોશો 31 આવી ગઈ છે, 67 આવી ગઈ છે, 21 તો આવે નહીં, 7 * 21 થાય, તો વધી કઈ 23। તો આપણો જવાબ આવશે સી 23। એના પછી મિત્રો જોઈશું 5મો પ્રશ્ન 1.1 પછી 7 પછી 3, 14, 6, 21, 10, 28। તો અહીંયા તમે જોશો 3 દુ 6, બરાબર। પછી એવી રીતે મિત્રો અહીંયા ક્રમ છે એ જળવાઈ રહ્યો છે, 7 દુ 14 થાય છે, કંઈ ને કંઈ સંબંધ છે એ તમને અહીંયા જોવા મળશે। 7 * 21 થાય છે, બરાબર। તો એવી રીતે તમારે અહીંયા શું સંબંધ રહેલો છે એ શોધવાનો છે। તો અહીંયા મિત્રો જે આપણો સંબંધ છે એ આવશે 15, બરાબર। તો એ ઓપ્શન સાચો છે। છઠ્ઠું છે 140, 68, 32 અને 14। તો હવે શું આવશે, તો અહીંયા મિત્રો ક્રમિક શ્રેણી આપણી જે આવશે તે થશે 5। 7મો છે 17, 25, 41, 73। તો એના પછી ક્રમિક સંખ્યા કઈ આવશે, તો અહીંયા મિત્રો કંઈક ને કંઈક સંબંધ રહેલો છે એ તમારે શોધવાનો છે। તો અહીંયા આપણો જવાબ આવશે 137। 8મું છે 15, 27, 41, પછી પ્રશ્નાર્થ છે અને 75। તો અહીંયા આપણો જે જવાબ આવશે તે મિત્રો 57 છે। કંઈક ને કંઈક સંબંધ છે તમારે શોધવાનો રહેશે। 9 છે 8, 16, 28, 44। તો હવે શું આવશે, તો મિત્રો શું આવશે 64 આવશે, બરાબર। 10મું છે 4, 9, 20, 43। તો અહીંયા શું સંબંધ રહેલો છે એ મિત્રો તમારે અહીંયા શોધવાનો છે।
હવે આપણે પ્રશ્ન 11 થી 15 દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવવાનું છે. તો ચાલો મિત્રો જોઈએ હવે આપણે ત્રિકોણ. અહીંયા તમે જોશો તો મિત્રો આ જે 11મો પ્રશ્ન છે તેમાં કેટલા વધુ ત્રિકોણ છે. તો 1 ત્રિકોણ, 2, 3 અને આ ત્રિકોણ છે. તો કુલ 4 ત્રિકોણ થઈ ગયા. બરાબર. એવી રીતે 12મો છે પ્રશ્ન. તો 12માં મિત્રો કેટલા ત્રિકોણ છે? તો અહીંયા તમે ગણવા જશો તો તમને 27 ત્રિકોણ જોવા મળશે. બરાબર. ખાસ આકૃતિ મિત્રો યાદ રાખી લેવાની છે. બરાબર. આવી આકૃતિ આવે તો આખો મીચી અને આપણે લખી દેવાની છે. અહીંયા 13મું છે તેમાં 24 ત્રિકોણ મળે છે. ગણશો તો તમને 24 જોવા મળશે. અહીંયા મિત્રો 14 છે તેમાં 6 ત્રિકોણ જોવા મળે છે. તમે જોશો તો તમને 6 ત્રિકોણ જોવા મળશે. જેમ કે 1, 2, બરાબર, આખો 3, પછી અહીંયા 4, આ 5, બરાબર. તો એવી રીતે અને એક આ છે 6. તો કુલ 6 ત્રિકોણ જોવા મળે છે. 15મો પ્રશ્ન છે એમાં મિત્રો તમે જોશો આકૃતિ છે તેમાં 28 ત્રિકોણ જોવા મળે છે. તમારે ગણવાના છે. હવે પ્રશ્ન મિત્રો 16 થી 18માં આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવવાનું છે. તો મિત્રો અહીંયા 16મી આકૃતિ છે, તમે ચોરસ ગણશો લંબચોરસ તો તમને 22 જોવા મળશે. એના પછી 17મો મિત્રો અહીંયા તમે આકૃતિ જોશો તો આમાં તમને 21 લંબચોરસની જોવા મળશે. 18મી આકૃતિ છે તેમાં મિત્રો લંબચોરસ 106 જોવા મળશે. 19 થી 20માં આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે જે જણાવવાનું છે. તો મિત્રો આ જે આકૃતિ છે તેમાં તમારે આપણે લંબચોરસની વાત કરી છે તો લંબચોરસ છે એ તમને 14 જોવા મળશે. પછી અહીંયા 20મી આકૃતિમાં મિત્રો તમને 7 લંબચોરસ જોવા મળશે. હવે આપણે શબ્દોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાના છે. ખાસ મિત્રો જ્યારે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં તમે ગોઠવતા હોય ત્યારે આપણે ABCD છે એ આપણા પેપરની અંદર લખી દેવાની છે. બરાબર. તો અહીંયા કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરમાં પહેલો અક્ષર શું આવે? તો કે C આવે. પછી તો કે ભાઈ C પછી E આવે છે. E પછી શું આવશે? તો કે ભાઈ M આવે છે. M પછી O આવે છે. O પછી P આવે છે. P પછી શું આવશે? તો કે ભાઈ R આવે છે. R પછી T અને U. તો હવે આવો શબ્દ ક્યાં રહેલો છે આપણા 4 વિકલ્પમાં? તો તમે કહેશો D છે એ સાહેબ આવે છે. તો આપણો D જવાબ આવી જશે. એવી રીતે અહીંયા મિત્રો સિલ્વર છે તો સિલ્વરમાં તમે જોશો કે સૌ પ્રથમ E આવે છે, સૌ પ્રથમ ABCDનો અક્ષર, પછી E પછી I આવે છે, I પછી મિત્રો L આવે છે. આપણે લખતું રહેવાનું છે. બરાબર. L પછી શું આવે છે? તો કે L પછી R આવે છે. R પછી તો કે ભાઈ S આવે છે અને S પછી શું આવે છે? V આવે છે. બરાબર. તો આવો સ્પેલિંગ ક્યાં છે? તો તમે કહેશો બીમાં છે. અને મિત્રો એને તમારે ખાસ રાઉન્ડ પણ કરતું રહેવાનું છે. ધારો કે ગોલ્ડન છે, આ ગોલ્ડનમાં તમે ધારો કે પહેલો D લખો છો તો D તમારે પહેલો આવે છે તો D પછી E આવશે. એટલે આપણને ખબર પડે કે એ બીજો હવે એનો એ શબ્દનો ઉપર નજર જાય નહીં એટલે ચેકતું રહેવાનું છે. બરાબર. પછી G તો G ને ચેકી દેવાનો છે. પછી L તો L ને ચેકી દેવાનો છે. પછી N તો N ને ચેકી દેશો ને O. બરાબર. તો હવે આવો શબ્દ કંઈ બને છે? તો તમે કહેશો કે બીમાં જોવા મળે છે. તેવી રીતે મિત્રો 24મો પ્રશ્ન છે. બરાબર. તો તેની અંદર સૌ પ્રથમ તમે જોશો તો અહીંયા A આવે છે તો આપણે A લખવાનો છે. પછી E આવે છે તો E ને ચેકી દેવાનું છે. તો એવી રીતે તમારે ચેકતું જવાનું છે ને ABCDનો ક્રમ જળવાઈ જાય એવી રીતે લખવાનું છે. હવે તમને આઈડિયા આવી ગયો છે. તો અહીંયા 24મા પ્રશ્નનો જવાબ મિત્રો A આવે છે. બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. એના પછી મિત્રો આપણો જવાબ છે 25. બરાબર. તો 25ની અંદર ABCDના ક્રમ પ્રમાણે જળવાતો શબ્દ હોય તો તે છે C. હવે 26 થી 30 પ્રશ્નોના ગુજરાતી મૂળાક્ષર નીચે મુજબના અંકોમાં દર્શાવેલા છે તો સાચા વિકલ્પ જવાબ શોધવાના છે. હવે મિત્રો અંક 4 તો 4માં U દર્શાવે છે, 5માં N, 3 L, 6માં O, 1માં C અને 2માં K. તો હવે તમારે અહીંયા શું જોવાનું છે કે N તો N ના કેટલા છે? તો આપણે લખી દો 5. U તો U ના 4 છે. ડબલ L તો 3. તો 54 33 કઈ જવાબ છે? તો C. બરાબર. તો આવી રીતે તમારે જવાબ શોધવાના છે. ચાલો હવે 27મો છે O. તો O ના કેટલા છે? 6 અને K ના કેટલા છે? તો 2. આની વચ્ચે શું સંબંધ હોય? ગુણાકારનો હોય. બરાબર. 6 દુ 12 થાય. બરાબર. હવે વત્તા કરવાના છે. પછી N ના કેટલા છે? તો 5 અને O તો 6. તો 6 5 30. તો હવે તમારે શું કરવાનું છે? અહીંયા મિત્રો 30 કરવાના છે. બરાબર. અને પછી તમારો સરવાળો છે એ કરી દેવાનો છે. તો આવી રીતે તમારે છે એ મિત્રો જવાબ શોધવાના રહેશે. બરાબર. તો તમારે મિત્રો વ્યવસ્થિત રીતે તમે એનો જવાબ મેળવી શકશો. તો અહીંયા 27મો જવાબ છે એનો D છે. એના પછી મિત્રો જોઈશું આગળ 28મું લુક.
પ્લસ કુક, તો આ બંનેનો સરવાળો થાય છે 52 34, બરાબર. પછી નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? તો મિત્રો CK, બરાબર, લેસ દેન UN. 30માં મિત્રો આવશે, જવાબ આવશે માઇનસ કરવાના છે કાઉન્ટ કરીને, તો 34 88 જવાબ આવે છે. હવે 31 થી 35 સુધીમાં સંકેતો અરીસા સામે દર્શાવતા કેવી આકૃતિ જોવા મળશે? મિત્રો 31મી આકૃતિ તમને અરીસામાં જોશો તો તમને D નંબરની આકૃતિ જોવા મળશે. 32 નંબરની આકૃતિ તમે જોશો તો C નંબરની જોવા મળે છે. 33ની અંદર મિત્રો તમે આકૃતિ જોશો તો તમને D નંબરની આકૃતિ જોવા મળશે. 34ની અંદર તમે મિત્રો આકૃતિ જોશો તો અહીંયા તમને B નંબરની આકૃતિ જોવા મળશે. તેવી રીતે તમે 35માં મિત્રો જોશો આકૃતિ તો તમને અહીંયા C નંબરની આકૃતિ જોવા મળે છે. હવે 36 થી 40 સુધીના પ્રશ્નોને ધ્યાનથી જોવાના છે અને પ્રમાણે વિકલ્પ જવાબ પસંદ કરવાનો છે. હવે અહીંયા તમે જોશો મોડર્ન લખેલું છે તો એને આવી રીતે લખવામાં આવેલું છે, વિનને આવી રીતે લખેલું છે, તો RIDE ને કેવી રીતે લખાય? હવે શબ્દ આપણે પહેલાં તો અહીંયા લખી દેવાના છે. ધારો કે R, તો આરની અંદર હેઝ વપરાયો છે, તો આપણે સૌ પ્રથમ હેઝ કરવો પડે. પછી I, તો આઈમાં શું વપરાયું છે? બરાબર, ડોલરનું ઓપ્શન વપરાયું છે. પછી ડીમાં શું વપરાયું છે? તો કે ભાઈ 3 છે. અને E, તો Eની અંદર તમે જોશો તો અહીંયા 8 વપરાયા છે. તો આ તમારો જવાબ થાય છે. તો હેઝ $33, તો આ જવાબ છે અહીંયા તમને જોવા મળશે. એવી રીતે મિત્રો અહીંયા તમારે પણ આવી રીતે જ શોધવાનું છે, બરાબર. તો અર્થ તો આનો સ્પેલિંગ આવો મળે છે, બરાબર. તો અહીંયા સંબંધ રહેલો છે, ઉલટાવીને મૂકેલું હશે, ઉલટી સુલટ આપણે ABCD લખી એને મિત્રો કરવાનું થશે. તો હાર્ટ, તો એના માટે D જવાબ આવશે. પછી ગોલ, બરાબર, તો એના માટે તમને JRDO મળે છે. તો પ્લાન માટે મિત્રો અહીંયા મળશે B જવાબ. રેડ તો 39 છે, બરાબર. તો ચેટ તો એનો 32 છે. તો ટ્વિટરમાં શું જવાબ આવશે? તો 115 આવે છે. અહીંયા મિત્રો ખાસ કંઈક ને કંઈક સંબંધ રહેલો છે, ABCDના ક્રમનો સરવાળો કરી અને ગોઠવેલા હોય એવું પણ બની શકે છે, બરાબર. તમારે ધ્યાનથી જોવાનું છે. તો એવી રીતે અહીંયા તમારે પણ મિત્રો ખાસ ચેટ કરી અને ABCD લખી એનો સરવાળો કરી અને જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. અહીં 115 જવાબ આવશે. એવી રીતે 40માં મિત્રો તમે જોશો કે કોબરા, તો અહીંયા એનો 31, 52, 18, 1. તો ગોરીલા માટે શું થાય છે? કોડવર્ક આપેલા છે, બરાબર. આ કોડવર્ક મેળવી અને આપણે લખવાનું છે. તો આમાં પણ મિત્રો જો તમે C 3 ઉપર આવે છે, O 15 ઉપર આવે છે, B 2 નંબર ઉપર આવે છે, R છે 18 ઉપર આવે છે, 1 છે ABCDનો ક્રમ A, તો 1 જળવાય. તો એવી રીતે ABCDનો ક્રમ ગોરીલામાં કયો જળવાય છે એ તમારે શોધવાનું છે. તો અહીંયા D જવાબ આવશે. 41 થી 50 પ્રશ્નોમાં દર્શાવેલ 4 વિકલ્પોમાં એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. તો મિત્રો તમે જોશો અહીંયા ચણા, વાલ, વટાણા છે એ શું છે? તો એ કઠોળ છે, મકાઈ છે, અનાજ છે. 42માં મિત્રો સ્કૂટર, કાર, બસ એ મિત્રો એમાં ડીઝલ કે પેટ્રોલથી ચાલે છે, જ્યારે સાયકલ છે પગથી ચલાવવી પડે છે, અલગ પડે છે. પછી શાળા, યુનિવર્સિટી, કોલેજ અને પોસ્ટ ઓફિસ આ શિક્ષણ ખાતાઓ છે, શિક્ષણને લગતા છે. પોસ્ટ ઓફિસ ટપાલ માટે અલગ પડે છે. અહીંયા મિત્રો ખાંડ, સાકર, મીઠું એ શું છે? તો ભાઈ એ આપણે રસોડામાં ઉપયોગ કરીએ છીએ, હવામાં આપણે એમાં ઉપયોગ કરતા નથી, અલગ પડે છે. એવી રીતે અહીંયા એક્સરે મશીન અલગ પડે છે. અહીંયા કઠોળ ને ઘઉં અલગ પડે છે. ફળ, સફરજન, કઠોળ, ઘઉં, શાકભાજી, ટામેટા, શાળા, શિક્ષણ. તો અહીંયા મિત્રો કઠોળ ને ઘઉં સાથે સંબંધ નથી, કારણ કે ઘઉં અનાજ છે, બરાબર. એ રીતે શાળા અને શિક્ષણ સાથે સંબંધ છે, શાકભાજી ને ટામેટા સાથે, ફળ તો સફરજન, બરાબર. તો હવે એવી રીતે 47મો પ્રશ્ન છે તેમાં મિત્રો આપણો જવાબ આવે છે 91. 91 છે એ અલગ પડે છે, કારણ કે આ જે છે અવિભાજ્ય સંખ્યા છે, 91 વિભાજ્ય સંખ્યા છે. 48મો પ્રશ્ન મિત્રો જોઈશું તો એની અંદર તમને 84 છે એ અલગ જોવા મળે છે. 49માં N કે F જોવા મળે છે, બરાબર. XYZ, UVW, JKL, પણ N કે F આવી રીતે ન થાય, બરાબર. લાઇનસર ક્રમ નથી જળવાતો. N કે DG, UX, HK ક્રમ જળવાય છે, NXમાં જળવાતો નથી. 51 થી 55 મિત્રો 4 આકૃતિ આપેલી છે, તે 4 આકૃતિ પૈકીની એક આકૃતિ છે, અન્ય 3 આકૃતિ અલગ પડે છે, તો એ અલગ શોધવાની છે. તો અહીંયા તમે જોશો તો આની અંદર ખૂણા છે, બરાબર. આમાં ઓછા ખૂણા જોવા મળે છે, બરાબર, એટલે કે C અલગ આકૃતિ છે. 52માં તમે જોશો મિત્રો તો તમને અહીંયા B નંબરની આકૃતિમાં જો આમાં બધા એક બાજુ છે, અને Bમાં એક આ છે અલગ છે, તો અહીંયા B આકૃતિ અલગ પડે છે.
એવી રીતે 53ની અંદર મિત્રો આપણે આકૃતિ છે એ બી છે એ અલગ પડતી જોવા મળે છે. પછી 54 છે, 54ની અંદર મિત્રો ડી આકૃતિ અલગ જોવા મળે છે. બરાબર, તમે જોશો કે કંઈક ને કંઈક તારણ તો મળશે તમને. જો અહીંયા આ જે તીર છે તો અહીંયા સ્ટાર છે. બરાબર, અહીંયા તીર છે, આ સ્ટાર છે, અહીંયા તીર છે તો આ બાજુ સ્ટાર છે, પરંતુ અહીંયા તીર નથી, તીર આ બાજુ છે. ખરી રીતે સ્ટાર અહીંયા આવવો જોઈએ, એની જગ્યાએ અહીંયા મૂક્યો છે, તો ડી અલગ પડે આકૃતિ. હવે અહીંયા મિત્રો તમે જોશો કે આ જે છે એ જંગલી પ્રાણીઓ છે. બરાબર, આ છે એ જંગલી પ્રાણી તો છે, પણ આ બંને બધાથી આ શિકારી પ્રાણી છે, આ શિકારી પ્રાણી નથી. બરાબર, એટલે કે અલગ પડે છે. નીચે આપેલા શબ્દોને ચડતા ક્રમમાં તાર્કિક રીતે ગોઠવવાના છે. તો સૌ પ્રથમ મિત્રો શું આવે? તો કે ભાઈ શબ્દ પરથી શું બને? તો કે ભાઈ વાક્ય બને છે. વાક્ય પરથી શું બને? તો કે ભાઈ ફકરો બને, અને ફકરાથી શું બને? તો પત્ર લખાય છે. તો અહીંયા 3, 4, 1, 2નો ક્રમ જળવાય છે. 57માં પ્રશ્ન મિત્રો જોશો તો અહીંયા તમને 57માં પણ ક્રમ જોવા મળશે. પહેલો ઓરડા, પછી ઘર આવે, પછી ગામ આવે, પછી તાલુકો આવે, અને પછી જિલ્લો આવે. 3, 1, 4, 2, 5 આવી રીતે ક્રમ જોવા મળે છે. એના પછી તમે 58મો પ્રશ્ન જોશો તો તમને અહીંયા કંઈક ને કંઈક જોવા મળશે. બરાબર, તો 58માં શું જોવા મળે છે? થાકવું. બરાબર, થાક લાગે તો નીંદર આવે. બરાબર, પેલું તો શું થાય અહીંયા આપણે મિત્રો જોઈએ તો અહીંયા મિત્રો સૌપ્રથમ આપણે દિવસ ઉગે છે, અહીંયા દિવસ એટલે કે 3, પછી કાર્ય કરીએ છીએ, પછી કાર્ય કરે એટલે આપણને થાક લાગે છે, થાક લાગે એટલે મિત્રો રાત પડે છે, અને રાત પડે એટલે આપણે નીંદર આવે છે. તો આ 3, 5, 1, 2, 4 એ ક્રમ જળવાવો જોઈએ. તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે સી. 59ની અંદર મિત્રો જોશો તો સૌપ્રથમ તમે જોશો તો પેનથી પેપર લખાય, પેપરથી લેખક લખે. બરાબર, પછી એનાથી શું થાય? પુસ્તક બને, અને પુસ્તક એ પુસ્તકાલયમાં હોય. તો 2, 1, 3, 4, 2 આ રીતે ક્રમ જળવાય છે. એ રીતે 60મો પ્રશ્ન છે તો તેમાં સૌપ્રથમ દૈનિક કાર્ય થાય, પછી સાપ્તાહિક આવે, દૈનિક પછી સાપ્તાહિક, સાપ્તાહિક પછી પાક્ષિક, 15 દિવસનું હોય, માસિક મહિનાનું હોય, અને વાર્ષિક 1 વર્ષનું હોય. તો અહીંયા જવાબ જળવાય છે બીમાં. નીચેના પ્રશ્નોના સમસંબંધ જણાવવાના છે. તો મકાનને દિવાલ સાથે સંબંધ છે તો દેશની સરહદ સાથે છે. ધુમાડાને પ્રદૂષણ સાથે છે તો યુદ્ધને વિનાશ સાથે છે. ઘરને ઓરડા સાથે સંબંધ છે તો વિશ્વને રાષ્ટ્ર સાથે છે. રેડિયોને શ્રોતા સાથે છે તો ફિલ્મને દર્શક સાથે સંબંધ છે. સ્ટીમરને સમુદ્ર સાથે સંબંધ છે તો કારને સડક સાથે છે. તારાને આકાશ સાથે છે તો છોડને જમીન સાથે છે. બરાબર, આ સંબંધ જળવાય છે. પાણીને મિત્રો સમુદ્ર સાથે છે તો રેતીને રણ સાથે છે. ગાયને દૂધ સાથે સંબંધ છે તો મરઘીને ઈંડા સાથે સંબંધ છે. પ્રેમને મિત્ર સાથે સંબંધ છે તો ધિક્કારને મિત્રો ધિક્કાર એટલે શત્રુતા સાથે સંબંધ છે. સ્નાનને બાથરૂમ સાથે સંબંધ છે તો પૂજાને મંદિર સાથે સંબંધ છે. હવે મિત્રો અહીંયા 71 થી 74 પ્રશ્ન છે. એમાં તમારે પ્લસને બદલે ગુણ્યા, માઇનસને બદલે પ્લસ, ગુણ્યાને બદલે ભાગ્યા, ભાગ્યાને બદલે પ્લસ માઇનસ મુજબ ચિહ્ન બદલી સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા ભાગુ સભાનો નિયમ પડે છે. પેલો ભાગાકાર, પછી ગુણાકાર, સરવાળા અને બાદબાકી. આ ક્રમ પ્રમાણે તમારે એનો ભાગુ સભાનો નિયમ લાગુ કરી અને સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા મિત્રો ખાસ ભાગાકાર છે તો તમારે બદલી દેવાનું છે, નિશાન માઇનસ કરી દેવાનું છે. પ્લસ છે તો પ્લસમાં તમારે શું આપેલું છે? તો અહીંયા મિત્રો પ્લસને બદલે ગુણાકાર કરવાનો છે. માઇનસ છે તો માઇનસને બદલે પ્લસ કરવાનો છે, અને ગુણ્યા છે તો ગુણ્યાને બદલે ભાગાકાર કરવાનો છે. અને આપણે પછી એનો સંબંધ મિત્રો સાદુરૂપ આપવાનું છે. તો ચાલો જોઈએ. 71માં મિત્રો જવાબ આપણો આવશે, તમે સાદુરૂપ આપજો. 14 આવશે. 72માં જો 2 જવાબ આવે તો તમારો સાચો. 73માં 5 જવાબ આવશે સાદુરૂપ આપતા તો સાચું. 74માં મિત્રો એક પણ આમાં આનો જે વિકલ્પ છે એમાંથી એક પણ જે મિત્રો જવાબ છે એ સાચો નથી. હવે 75મો છે, કોઈ લીપ વર્ષમાં 53 મંગળવાર આવવાના છે તો સંભાવના કેટલી છે? તો 2/3 જેટલી સંભાવના રહેલી છે. જો મિત્રો મેટને સાંકેતિક ભાષામાં ટીમના રૂપમાં લખવામાં આવે છે તો બેલને કેવી રીતે લખાય? તો મિત્રો તમે જોશો એમ છે પાછળ ગયો છે, ઈને પછી બીજા ક્રમે લાવ્યો છે, એટલે કે આગળ પાછળ કર્યા છે એવું કહી શકાય. એને અહીંયા મિત્રો ત્રીજા ક્રમે છે અને ટીને પહેલા ક્રમે લાવ્યો છે. તો છેલ્લા શબ્દને આપણે પહેલો ક્રમ બતાવવાનો છે, છેલ્લાને પહેલો ક્રમ બતાવવાનો છે. બરાબર, પછી અહીંયા વચ્ચે છે એને બીજા ક્રમે, અને એલ
ત્રીજા જે છેલ્લેથી ત્રીજો છે એને ત્રીજા ક્રમે રાખવાનો છે અને પછી છેલ્લાને પહેલા ક્રમે રાખવાનો છે. એટલે ઉલટ સુલટ કરવાના છે, બરાબર. એટલું આપણને આઈડિયા આવી ગયો છે. એવી રીતે મારો નંબર લાઈનમાં મિત્રો બંને બાજુથી 7મો છે, તો લાઈનમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો 7 7 તો 14, અને 14માંથી એક માઇનસ કરવો પડે કારણ કે આપણો જ નંબર કાઢવાનો હોય, તો 13 વિદ્યાર્થીઓ હશે. 78મો છે મારી સાસુ અને તમારી સાસુ મા દીકરી થાય છે, તો મારી અને તમારી વચ્ચેનો સંબંધ તો પુત્રવધુ સસરાનો થાય છે. 79મો છે 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી વર્ષ હશે? તો 9 વર્ષ હશે. 80મો છે જલ્પા અને જીલની હાલની ઉંમરનો સરવાળો 25 વર્ષ છે, તો 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો વર્ષ હશે? તો મિત્રો અહીંયા 35 વર્ષ થાય છે. તો મિત્રો આ વાત કરી આપણે તમારા 80 સુધીના જે પ્રશ્નો છે એના પછી મિત્રો ચાલો આપણે આગળ જોવાના છે પ્રશ્ન. 81મો છે જો આજે બુધવાર છે તો 40મા દિવસે કયો વાર હશે? તો મિત્રો આજે બુધવાર હોય તો 40મા દિવસે આપણે ગણી દેવાનો છે કે 40ને 7 વડે ભાગી નાખો, જે શેષ વધે છે તો બુધવાર પછી એને વારમાં કન્વર્ટ કરો, ગુરુ શુક્ર શનિ અને રવિવાર, તો રવિવાર આવશે. લીપ વર્ષમાં કેટલા દિવસ હોય? તો મિત્રો 366 હોય છે, બરાબર. એક દિવસ વધારે હોય. 83મું છે 9 છોકરીઓની સરેરાશ ઉંમર 20 વર્ષ છે, તો એક છોકરો ઉંમરતા સરેરાશ ઉંમર 1 વર્ષ ઘટી તો ઉંમરાયેલા છોકરાનો કેટલા વર્ષની હશે? તો ઉંમર છે 10 વર્ષની હશે. 3 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો મિત્રો 57 છે, તો તેની વચ્ચેની સંખ્યા કઈ? તો ક્રમિક 57 હોય તો 19 હશે. 85મું છે 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના કેટલી? તો 0, કારણ કે મળે જ નહીં, બરાબર, એટલે 0. 86 અનિલનો એક લાઈનમાં બંને તરફથી 9મો ક્રમ છે, તો લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો મિત્રો 9 દુ 18 ને -1 કરો એટલે 17 વિદ્યાર્થીઓ હશે, કારણ કે બે ક્રમ 9માં બે ક્રમ ક્યારેય ન હોય, બરાબર, 9 9 ના, એટલે એક માઇનસ કરવો પડે. 87મું છે વિરાટની 7 વર્ષ બાદની ઉંમર 21 વર્ષ હોય તો 2 વર્ષ પહેલાની વિરાટની ઉંમર કેટલી? તો 12 વર્ષ. 88મું છે રોહિતની મિત્રો ઉંમર 3 વર્ષ અને પહેલા 20 વર્ષ હતી, તો 4 વર્ષ બાદ તેની ઉંમર 27 થાય. 89મું છે 3 મહિનામાં કેટલા પખવાડિયા હોય છે? તો મિત્રો 3 મહિનામાં કેટલા પખવાડિયા હોય? તો આપણે ખબર જ છે કે એક મહિનામાં 2 પખવાડિયા હોય, તો 3માં કેટલા હોય? 6, બરાબર, 3 દુ 6. 1 GB બરાબર ખાલી MB, તો આપણને આ યાદ રાખવાનું છે 1024 MB થાય. તો આ મિત્રો આપણે 90 સુધીના પ્રશ્નો જોયા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા તમારા જે એનએમએમએસના પ્રશ્નપત્રો છે એ પણ સોલ્યુશન કરીશું. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.